પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં અંતિમ વિદાય અપાશે। રાજકોટમાં આજે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। અંતિમ યાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। પૂર્વ મુખ્યમંત્રીને તેમના નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર અપાશે। આજે ગુજરાત રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની રાજકોટ શહેરની અંદર જે અંતિમ યાત્રા નીકળનાર છે તેને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ તો જ્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ કરી તેમના ઘર સુધી તેમનો પાર્થિવ દેહ આવશે તે દરમિયાન એ પૂરો જે રૂટ છે તે રૂટને આપણે જાહેરનામા દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન આપેલું છે અને તેને અનુરૂપ જરૂરી બંદોબસ્ત પણ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર કાર્યક્રમ જે છે એ 12:30 થી 2:30 દરમિયાન પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ સાંજના સમયે 4 વાગ્યા બાદ જ્યારે માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનું અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણો સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસ સ્થાને રાષ્ટ્રીય સન્માન અપાશે। રાજકોટ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે। સ્વર્ગીય વિજયભાઈના પાર્થિવ દેહને સાંજે 4 થી 5 કલાકે દર્શન માટે રખાશે। દિવંગત વિજયભાઈને નેતાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાશે। તો પૂરા રાજકીય સન્માન સાથે તેઓની વિદાય થશે। સ્વર્ગીય વિજયભાઈના પાર્થિવ દેહને સાંજે 4 થી 5 કલાકે દર્શન માટે રખાશે।